છેલ્લી વાર રેડ લાઇટ ઉપર 2025માં વાત કરું. રેગિંગ શબ્દ બધાએ સાંભળ્યો હશે. રેગિંગ એટલે એક એવી ઘટના જેમાં જો તમે કોઈક નવી સ્કૂલ કે કોલેજમાં એઝ અ જુનિયર જાઓ તો ત્યાંના સિનિયર્સ, કારણ કે જગ્યાએ પહેલેથી હાજર છે, એમનું પ્રભુત્વ છે અને જગ્યા એમને એવું લાગે છે કે એમને બિલોંગ કરે છે, એટલે તમને પજવી શકે છે, હેરાન કરી શકે છે, ઇમોશનલી, ફિઝિકલી અથવા મેન્ટલી. આપણે નાનપણથી બાળકોને શીખવાડીએ છીએ કે જો એમનું રેગિંગ થાય તો એમણે તરત ઘરમાં વાત કરવી, ફ્રેન્ડ્સમાં વાત કરવી, ઓથોરિટીઝને વાત કરવી, અને આના માટે આપણે નિયમ પણ લાગુ કરેલા છે. પણ સોસાયટી તરીકે આપણા બહુ ડબલ સ્ટાન્ડર્ડ્સ થતા જાય છે. આ જ બાળકો જ્યારે મોટા થાય છે અને સંબંધોમાં જાય છે, જેમ કે રિલેશનશિપમાં પડવું, આગળ જઈ લગ્ન થવા, આમાં પણ એમની સાથે રેગિંગ થઈ શકે છે. ડીડ યુ નો? તમારા બાળકો જ્યારે કોઈક સંબંધમાં પડે છે કાં તો કોઈક સંબંધમાં હંમેશા માટે જોડાઈ જાય છે, ત્યારે જો એમનું પાર્ટનર વધુ પડતું પ્રભુત્વવાળું હોય, એ પાર્ટનરના રિલેટિવ્સ જેમ કે સાસુ, નણંદ, ભાભી, જેઠાણી, જેઠ, સાળા, આ બધા પણ પોતાની જાતનું પ્રભુત્વ વધારે રાખતા હોય તો તમારા બાળકનું રેગિંગ કરી શકે છે. કારણ કે એમને એવું લાગે છે કે આ જગ્યા એમની છે અને તમારું આવેલું બાળક ત્યાં એક ન્યૂ કમર છે, એટલે આ રેગિંગ પર એમનો અધિકાર છે. પણ સ્ટ્રેન્જલી આપણે ડબલ સ્ટાન્ડર્ડ્સ જોયા. સ્કૂલ અને કોલેજમાં બાળકોને જે રેગિંગ સામે લડતા શીખવાડીએ છીએ, એની બદલે આ જ બાળકો જ્યારે આ સંબંધોના રેગિંગમાં ફસાઈ જાય છે ત્યારે આપણે એમને ગિવઅપ કરવાનું કહીએ છીએ કે આ બધી ચર્ચા બહુ ન કરવી, સહનશક્તિ વધારો, નહીં તો પરિવાર તૂટી જશે. ઘણી બધી વાર જ્યારે લોકો મને કહે છે કે આજકાલની જનરેશન ઘણી નબળી પડી ગઈ છે અને એમની નબળાઈને કારણે એમની હોલ્ડિંગ કેપેસિટી નથી, તો નાની નાની વાતમાં ખોટું લાગી જાય છે અને સંબંધને પરિવાર તૂટી જાય છે. તદ્દન ખોટી વાત. આજની જનરેશન અવેર થઈ ચૂકી છે, એમના રાઇટ્સ એટલે કે અધિકાર એમને ખબર છે અને કોન્ફિડન્ટ છે કે જે ડિઝર્વ કરે છે રિસ્પેક્ટ અને પોઝિશન ઇન સોસાયટી એન્ડ ફેમિલી, એમને મળવી જ જોઈએ. આજની જનરેશન આ રેગિંગની અગેન્સ્ટ જવા માટે જરૂર પડે તો સંબંધમાં પોતાનો અવાજ ઊંચો પણ કરે છે અને જરૂર પડે તો સંબંધનો અંત પણ લાવે છે. કારણ કે રેગિંગનો અંત લાવવો હશે ને તો આ વખતે કોઈ કાયદો કે કાયમ નથી કરી શકવાના, પણ જે લોકોનું રેગિંગ થઈ રહ્યું છે એમણે અવાજ ઊંચો કરી અને પોતાના માટે જીવતા શીખવું પડશે. મારી થઈ ગઈ ગ્રીન લાઇટ.